હું થાકી ગઈ છું, બોડીથી નહીં પણ માઇન્ડથી. આવા કોઈ વાર વિચારો તમને આવે છે? અગર આવે છે તો એનો મતલબ છે કે તમે મેન્ટલ બર્નઆઉટ ફીલ કરી રહ્યા છો. 3 સાઇન્સ કે તમે મેન્ટલ બર્નઆઉટ ફીલ કરી રહ્યા છો. સૌથી પહેલું તો છે, જે પણ વસ્તુ તમને પહેલા ગમતી હતી એ હવે બિલકુલ નથી ગમતી, અથવા તો એ કરવાની ઈચ્છા નથી થતી. એક્ઝામ્પલ લઈને, અગર તમને બુક્સ વાંચવાની વધારે ઈચ્છા હોય પહેલા, તો હવે નથી ગમતું. મૂવીઝ જોવાનું બહુ ગમતું, હવે નથી ગમતું. સેકન્ડ છે, આખો દિવસ તમને અનમોટિવેટેડ અથવા તો આખો દિવસ તમને લેઝી ફીલ થાય છે. તો એનો મતલબ એ નથી કે તમે લેઝી છો, પણ બીકોઝ ઓફ એક્સેસિવ સ્ટ્રેસ અથવા તો વધારે પડતી રિસ્પોન્સિબિલિટીના કારણે તમે બર્નઆઉટ ફીલ કરી રહ્યા હો. ત્રીજું છે કે એક્સેસિવ રિસ્પોન્સિબિલિટીના લીધે નાની નાની વસ્તુ પર ગુસ્સો કરવો, ચીડચીડું થઈ જવું, અથવા તો નાની નાની વસ્તુ પર વધારે પડતું ટેન્શન લઈ લેવું. આ બધા સાઇન્સ અગર તમને જોવા મળે છે તો તમે બર્નઆઉટ ફીલ કરી રહ્યા છો. તો હવે આનું સોલ્યુશન શું કરી શકાય? સિમ્પલ, તમે પોતાની જાતને થોડા ટાઈમ માટે બ્રેક આપો. સ્ટ્રેસ અને એક્સેસિવ રિસ્પોન્સિબિલિટીના લીધે પણ આ વસ્તુ તમને જોવા મળી શકે છે. તો પોતાની જાતને થોડો બ્રેક આપો, રિફ્લેક્ટ કરો કે આ વસ્તુ કેમ થાય છે. અગર તમે આ વસ્તુને કંટ્રોલ નહીં કરશો તો આગળ જઈને આ વસ્તુ એક હેલ્થ પ્રોબ્લેમમાં કન્વર્ટ થઈ જશે.